સુરતના રાંદેર વિસ્તારમાં અશાંત ધારો લાગુ થયેલો છે। તેમ છતાં રાંદેર વિસ્તારમાં આવેલી કીર્તિનગર સોસાયટીમાં મકાન વેચવામાં આવ્યું છે, જેને લઈને સ્થાનિકો દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં મકાન વેચનાર અને મકાન ખરીદનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। અમે અમારી સોસાયટી અશાંત ધારા વિસ્તાર રાંદેર રોડની અંદર આવેલી છે અને રાંદેર રોડ રામનગરમાં અમે રહીએ છીએ અને અશાંત ધારાની અંદર નાયબ કલેક્ટર એટલે કે સરકાર દ્વારા સોસાયટીને કોઈ પણ જાણ કર્યા વગર કે સોસાયટીની એનઓસી લીધા વગર બારોબાર હિન્દુથી હિન્દુ મુસ્લિમથી મુસ્લિમ તબદીલી કરી દેવામાં આવે છે। સોસાયટીની એને જાણ હોતી નથી। ગઈકાલના કિસ્સાની અંદર એક સોસાયટીના મુસ્લિમ ભાઈએ બીજા એક મુસ્લિમ ભાઈને મકાન ટ્રાન્સફર કરી દીધું છે, તબદીલી અરજ મંજૂર કરી દીધી છે અને એનો દસ્તાવેજ થઈ ગયો છે। ગઈકાલે એ લોકો મકાન લેવાનો કબજો કરતા હતા। સોસાયટીના માણસોની સાથે મગજમારી થતાં પોલીસે જવું પડ્યું છે અને ત્યાં તપાસ કરતાં હમણાં જાણવા મળ્યું કે જે માણસને તબદીલી કરી હતી એ માણસ ગુનેગાર છે અને એને વેડ રોડ વિસ્તાર છોડવા માટેની પરમિશન નથી અને એ અમારી વિસ્તારમાં આવી ગયો હતો અને એની પર પોલીસ કેસ થયો છે। હવે આવા ગુનેગારોને તપાસ કર્યા વગર જે તે સોસાયટીની અંદર મકાન તબદીલી કરી દેવામાં આવે અને એ બી અશાંત ધારાના કાયદાની અંદર સોસાયટીને જાણ કર્યા વગર, સોસાયટીની એનઓસી વગર, તો પછી સોસાયટીના રહીશો આવા બુટલેગરો સાથે કેવી રીતે વાત ભીડશે ભાઈ? ગઈકાલે જે રીતે વાતાવરણ દોહરાયેલું હતું એવી રીતે આજુબાજુના લોકોને ધાક ધમકી આપી અને શાંત પાડી દેવાનો જ એ લોકોનો આખો કારસો હતો, પણ સોસાયટીના જાગૃત નાગરિકો ભેગા થઈ જતા બહુ મોટું વિસ્તૃત સ્વરૂપના લેતા પોલીસ તાત્કાલિક ધોરણે તે સ્થળે હાજર થઈ ગઈ અને વાતાવરણ દોહરાતા બચી ગયું છે। તો આવા સંજોગોમાં કલેક્ટરશ્રીએ જે તે સોસાયટીની અંદર તબદીલી અરજ આવે છે તો દરેક સોસાયટીના પ્રમુખને એના ATS નંબરની અરજી સાથે જાણ કરવી જોઈએ। કાયદાકીય જે પ્રોસિજર છે તે થવી જોઈએ। જે તે પોલીસ વિભાગની અંદર એને જાણ થવી જોઈએ। અમને જાણવા મુજબ આ કિસ્સાની અંદર રાંદેર પોલીસને પણ આ હકીકતથી અજાણ છે કે આ મકાન ટ્રાન્સફર થઈ ગયું છે, કેમ કે રાંદેર પોલીસ સ્ટેશનને જાણ જ નથી, તો એમને તો કોઈ જવાબ આપ્યો જ નથી। તો આ અમારી માંગ એ છે કે ભાઈ અશાંત ધારાની અંદર સોસાયટીના કાયદા અનુસાર, કોઓપરેટિવ સોસાયટીના કાયદાના અનુસાર બરાબર સરકારશ્રીએ સોસાયટીને જાણ કરવી અને કોઓપરેટિવ સોસાયટીના લો પ્રમાણે તો એનઓસી ફરજિયાત હોય છે આની અંદર, તો એ લોકો એનઓસી સોસાયટી પાસે માંગતા જ નથી અને વગર એનઓસી ડાયરેક્ટ જ એ લોકો દસ્તાવેજ કરી દે છે અને માણસ રહેવા આવી જાય છે। એમાં સોસાયટી મુશ્કેલીમાં મુકાય છે। એનઓસીનો જે કાયદો છે તે તો એ લોકો કરવો જ જોઈએ। અગર કદાચ એ લોકો એનઓસી માંગ્યું હોત તો એ પાર્ટીએ સોસાયટીની પાસે આવવું પડ્યું હોત કે ભાઈ અમે આ મકાન વેચવા માંગીએ છીએ તો અમને એનઓસી જોઈએ છે કે અમે આ વ્યક્તિ તો અમે પૂરતી તપાસ કરીને એને યોગ્ય હતે તો એનઓસી આપતે ને ના યોગ્ય હતે તો અમે ના પાડતે, બરાબર છે। પણ સરકારથી તો આ પગલું ભરતી જ નથી અને બારોબાર દસ્તાવેજ કરી દે છે। પણ અમારે સોસાયટી જે આવ્યા છે રહેવાસી, એ ક્યારે આવ્યા, ક્યારે સામાન દાખલ કર્યું, અમને કંઈ ખબર જ નથી અને એમણે જેમની પાસે લીધું છે એ પણ સોસાયટીના સભ્ય જ નથી, એટલે જેમણે વેચ્યું, જેમણે લીધું એ કોઈ કાયદેસરની કાર્યવાહી થઈ નથી। એના ખિલાફ અમે કાર્યવાહી કરવા માંગીએ છીએ કે તમે આવો છો, રહેવાસી છો તો પછી કાયદેસર રીતે આવો। સરકારની જે રૂલ્સ છે એ પરમિશન લઈને આવો। જે રૂલ્સ ફોલો કર્યા છે આપણી સોસાયટીના, જે રાખ્યા છે અને સરકારે મંજૂરી આપી છે કે ભાઈ આ ફોલો કરવાના છે, તો પછી એ રૂલ્સને ફોલો કેમ નથી કરતા? એની માંગ છે કે ભાઈ અમને કાયદેસરના કાગળો બતાવો તો ઇટ્સ ઓકે, પણ એમની પાસે કોઈ જ નથી, કાગળો ઇનકમ્પ્લીટ છે એમના અને એના માટે અમે વિરોધમાં છીએ કે ભાઈ આવું ચાલશે નહીં।